નમસ્કાર મિત્રો. આજથી મોહન રાકેશની ડાયરી ખુલે છે. પહેલાં એવી ઈચ્છા હતી કે મોઢે વાંચન કરું, પણ પુસ્તક હાથમાં લઈને બોલવામાં કોઈ વાંધો તો નથી ને. આઈ કોન્ટેક્ટ રહે એનું ધ્યાન રાખીશ. એક પેરેગ્રાફ કે બે પેરેગ્રાફ અને પછી જ્યારે હું નહીં રોકાઈ શકું ત્યારે ટિપ્પણી વડે आई कांटेक्ट करीशु. तो शुरू करिए छे मोहन राकेश की डायरी. क्या सचमुच मैं वह हूँ जिसकी कभी अपने से आशा होती थी और जिसकी कुछ दूसरे अब भी आशा रखते हैं? क्या सचमुच मैं वह हूँ जिसकी कभी अपने से आशा होती थी? कभी कभी अपनी योग्यता और जेन्युइननेस पर बहुत संदेह होता है. डायरी शुरू करता पहला पाने एक ज फकरो रख्यो है અને એ એટલો જબરદસ્ત ફકરો છે कि एक एक वाक्य पर गौर करियो. कभी कभी अपनी योग्यता और जेन्युइननेस पर बहुत संदेह होता है. लगता है यह सब बाहरी आडंबर है, अपने को और दूसरों को छलने की एक विडंबना मात्र है. अपने लिखे से और लिखने की इच्छा से वितृष्णा होती है. क्या सचमुच मुझ में वह है जो इस कार्य के लिए होना चाहिए? एक लेखकનો અજંપો, ફ્રસ્ટ્રેશન કે જે કહો, હું આને નામ નથી આપી શકતો કે આને શું કહેવાય, પણ આ દરેક મોટા કલાકાર જીવ સાથે કદાચ રહેતું જ હશે, પણ એને શબ્દરૂપ આપવાનું કામ એક લેખક કરી શકે. એટલે મોહન રાકેશે સુપેરે કર્યું છે. આપને કેવું લાગ્યું એ જો તમે કમેન્ટમાં કહેશો મને તો ગમશે. પહેલું પાનું ખોલું છું. કોઇન્સિડન્ટલી એ રહ્યા જલંધરમાં મોટો હિસ્સો. અચ્છા, એક ભૂલ હું અહીંયા એની હાથ જોડીને માફી માંગી લઉં. આ ડાયરી 1948 થી 58 વચ્ચે નોંધાઈ છે એવું હું બોલેલો છેલ્લા વિડીયોમાં. આઈ વોઝ રોંગ. 1948 થી 1968 એટલે 2 દાયકાનો ગાળો એમણે અહીં લખી મૂક્યો છે. શરૂ થાય છે મુંબઈથી. બંબઈ જ્યારે મુંબઈ નહોતું પણ બોમ્બે હતું અને બંબઈ કહેવાતું હિન્દીમાં. બંબઈ 2 ડોટ અને 1948 શરૂ કરે છે. હવે એક બીજી વાત શરૂ કરતાં પહેલાં કહ્યું, અહીંયા બંબઈ લખ્યું છે, પછી ઇંગ્લિશ ફોન્ટમાં 1948 લખ્યું છે. હું એવું શીખ્યો છું કે આપણે એક લિપિ લખીએ, હિન્દીમાં લખીએ તો પછી હિન્દીમાં જ લખવું જોઈએ અને વચ્ચે ઇંગ્લિશ લિપિ ન લાવવી જોઈએ. પણ મોહન રાકેશે આમાં ઇંગ્લિશ લિપિમાં પણ વાક્યો મૂક્યા છે, થોડું ઘણું ઇંગ્લિશમાં પણ મૂક્યું છે. જોકે એમનું ઇંગ્લિશ બહુ જ સરળ છે, હું પણ સમજી શકું એટલું. શરૂ કરું છું. कोई बात थी अभी अभी दिमाग में, जुगनू की तरह चमक कर बुझ गई. कोई बात थी अभी अभी दिमाग में, जुगनू की तरह चमक कर बुझ गई. એમ થાય કે આટલો મોટો રાઇટર એની ડાયરી જ્યારે લખશે ત્યારે પહેલા પાના પર પહેલા પેરેગ્રાફમાં શું લખશે એની ઇંતજારી. એટલે તમે પણ કાન ખુલ્લા રાખીને મન અહીં મૂકીને સાંભળજો. कोई बात थी अभी अभी दिमाग में, जुगनू की तरह चमक कर बुझ गई. कितनी बार ऐसा होता है, एक धुंधली सी तस्वीर दिमाग में उभरने लगती है, पर उभरते उभरते अंदर के अंधेरे में खो जाती है. જે લોકો લેખક છે એ લોકો બહુ સહેલાઈથી આ પેરેગ્રાફ સાથે અનુસંધાન કરી શકશે. जैसे कि दिमाग से उसकी शरारत चल रही हो, जैसे कि दिमाग से उसकी शरारत चल रही हो. मैं कितनी बार उस जुगनू को पकड़ने की कोशिश करता हूँ, किसी अनजाने क्षण में उसे दबोच लेने की ताक में रहता हूँ. कई बार घंटों यह खेल चलता है पर जुगनू पकड़ में नहीं आता. हल्के से कभी यहाँ कभी वहाँ टिमटिमाता है, पर उस टिमटिमाहट का ठीक आभास हो पाए इससे पहले ही फिर अंधेरे में डुबकी लगा जाता है. उसे बैठते हंसते बात करते एक हल्की सी चमक और बस.
कई बार सुबह के शाम तक यह खेल अपने से खेला जाता है। उलझन इसलिए होती है कि वह बात यूँ बहुत परिचित और अंतरंग जान पड़ती है। लगता है जैसे घर का कोई बहुत परिचित कोना बार बार सामने खुलकर सहसा बंद हो जाता हो। फिर सोचकर हंसी आती है कि वास्तव में अपना क्या है। वह जुगनू, उसे पकड़ने का प्रयत्न, या उस प्रयत्न से हारा खिजा हुआ वो मन। फिर सोचकर हंसी आती है कि वास्तव में अपना क्या है। वो जुगनू, उसे पकड़ने का प्रयत्न, या उस प्रयत्न से हारा खिजा हुआ मन। જે કલાકાર હોય છે એમને વારંવાર વિચારોના ઝબકારા સતત દેખાતા હોય છે, પણ હજુ તો એ વિચારના ઝબકારને પકડે, હાથમાં લે, જોટ ડાઉન કરે પહેલાં એ વિચાર ઉડી જાય છે. કારણ કે એ વિચારો ગમે ત્યાં આવતા હોય. તમે ટોયલેટના કમોડ પર બેઠા હો ત્યારે પણ એ વિચાર ઝબકે, સાહેબ લખો ક્યાં. દૂરદર્શનમાં એક સવારે 8 વાગે એક સિરિયલ, એક મુલાકાતનો દોર ચાલતો, એમાં આજકાલ મારા ખ્યાલથી નથી ચાલતો. એમાં એક પછી એક કલાકારો આવતા. એક કાશ્મીરી રાઇટર આવી હતી, એણે કહ્યું હતું કે હું મારા પલંગ પાસે, એણે કવિતા લખી હતી કે શું યાદ નથી, પણ કહે છે કે મારા પલંગ પાસે હું કોલસાનો ટુકડો મૂકી રાખું છું, જેથી અડધી રાતે જો મને વિચાર આવે, આ જે જુગનું કે છે એ જે જુગનું જો રાતે ચમકે તો એ કોલસો લઈ અને બાજુની જ ભીત પર જે સફેદ છે એના પર કોલસા વડે એ વિચાર લખી દઉં. આ જુગનુંની મારામારી, આ જુગનુંનું ચમકવું અને અંધારામાં લીન થઈ જવું, એ અનુભવ દરેક ક્રિએટિવ માણસે થતો હોય છે. પણ વાત અહીં એને કેવી રીતે મૂકવી, કેવી રીતે મુકાઈ છે, એની સુંદરતાનો છે. આગળ વધો. બંબઈ, પછી ડોટ ડોટને ક્વેશ્ચન માર્ક છે, ક્યારે લખાયું છે ખ્યાલ નથી. 1948માં શરૂ થયું, પણ પછી એ ડાયરી લખાઈ અને મુકાઈ દેવાય. પછી કૂદકો મારીને 50sમાં ફરી શરૂ થાય છે. એવું ચાલ્યા કરે છે. ક્યારેક સતત લખાય છે, ક્યારેક 6 મહિનાનો ગેપ છે. અહીંયા લખ્યું છે બંબઈ, પણ ક્યારે એની ડેટ નથી મુકાઈ શકી, એટલે ક્વેશ્ચન માર્ક છે. દિનભર પરિભાષાएं घटती रहे, साहित्य की, जीवन की, मनुष्य की. बेसीर पैर, देखिए ऊंधा थेने, सभी पढ़ी सुनी परिभाषाओं की तरह अधूरी और स्मार्ट. दूसरों ने जितनी स्मार्टिंग की कोशिश की उससे ज़्यादा खुद की. जैसे परिभाषा नहीं दे रहे हैं, कुश्ती लड़ रहे हैं. આપણે જ્યારે આપણો વિચાર એકબીજા સામે મૂકીએ ત્યારે ઓલમોસ્ટ હું આમ માનું છું, હું તેમ માનું છું, એની કુશ્તીઓ ચાલતી હોય છે, એની વાત કરે છે. महत्व सिर्फ इस बात का था कि दूसरों को कैसे पटखनी दी जाती है, या फिर पटखनी खाकर भी कैसे बेहयाई से उठ खड़े होते हैं. साहित्य का वास्तविक लक्षण ये है कि जीवन की आध्यात्मिक व्याख्याओं से हटकर वास्तविक व्याख्या इस रूप में दी जा सकती है कि निश्चय की मनुष्य की कल्पना बहुत एकांगी है. मेरे विचार में मनुष्य का वास्तविक स्वरूप यह है कि डॉट डॉट डॉट, जैसे जिसे जितने गुर आते थे कुश्ती के, उसने वे सब इस्तेमाल कर लिए. હવે સમજો, नतीजा कुछ नहीं सिवाय भेलपुरी की दावत के. साहित्य, जीवन और मनुष्य तीनों पर एक एक डकार और बस के क्यू में शामिल. એટલે નતીજો શું? આ બધી ચર્ચાઓ જીવન વિશે, સાહિત્ય વિશે, ફલાણી ઢીકડી આધ્યાત્મિકતાઓની, છેલ્લે બધા પોતપોતાનો મુદ્દો કહે અને છેલ્લે એનો નટશેલમાં મળ્યું શું? તો કે કશું જ નહીં. કોઈ ભેલપુડીના ખૂંચા પાસે ઊભા રહ્યા, ખાધું પીધું, ઓળકાર ખાધો, બસની લાઈનમાં ઊભા રહ્યા, બસમાં ચડી ગયા. જીવનની આમ તો જવા દો, મારે બહુ લાંબુ નથી બોલવું, બને એટલું વચ્ચે ઓછું બોલવું, ये आदत रखी है. बहुत उलझन होती है अपने से. सामने के आदमी का कुछ ऐसा नक्शा उतरता है दिमाग में कि दिमाग बिल्कुल उसी जैसा हो जाता है. दूसरा शराफत से बात करे तो बहुत शरीफ, बदमाशी से बात करे तो बहुत बदमाश, हंसने वाले के सामने हंसोड़, नकचड़े के सामने नकचड़ा. जैसे अपना तो कोई व्यक्तित्व ही नहीं, जैसे मैं आदमी नहीं, एक लेंस हूँ जिसमें सिर्फ दूसरों की आकृतियाँ देखी जा सकती है.
कभी जब 3-4 आदमी सामने होते हैं तो डबल ट्रिपल एक्सपोजर होता है, अपनी हालत अच्छे खासे मोहताज की हो जाती है। મને સ્કેચ લખવાની ટેવ છે। હું કોઈ વ્યક્તિ સાથે થોડો સમય પણ રહું તો તરત જ એનું સ્કેચ મારા લખાણોમાં આવી જાય છે। અહીં એ જ વાત મુકાઈ છે કે કોઈની સાથે આપણે હોઈએ ત્યારે શું થાય છે, એમની વાત કરે છે કે એ જેવો માણસ એવો જાણે હું થઈ જાઉં છું, પેલો જેવો છે એવો હું થાઉં છું। એ વાત અહીંયા ખૂબસૂરતીથી મુકાઈ છે। આ कन्नौर 8/1/1953 कन्नौर। आगरा से चलने के बाद आज मानसिक स्थिति ऐसी हुई कि यहाँ कुछ लिख सको। भोपाल में, बम्बई में, गोवा में, मंगलौर में सब जगह मन में विचार आता है कि अपनी किन्हीं प्रतिक्रिया को बैठकर लिखूं, परंतु या तो व्यस्तता रहती थी या थकान या दूसरे लोग उपस्थित रहते थे। હવે આ એક લેખક છે અને લેખક અને લખવું એ બેવની વચ્ચે જે વસ્તુઓ ઊભી રહે છે એની એ બધી કશ્મકશ, એ બધી જર્ની એની જ આમાં વાત છે। એટલે જો તમે ક્રિએટિવ રાઇટર છો કે એવું કશુંક છો તો તમે આની સાથે ખૂબ જ રિલેટ કરી શકશો। પણ એવું રખે માનતા કે જો તમે એવા નથી તો તમે રિલેટ નહીં કરી શકો, કારણ કે એમાં ઘણી બધી આ ડાયરીમાં ઘણી બધી નાટ્યાત્મકતા છે જે સામાન્ય માણસને મજા પડે એવી છે। घर से इस तरह आकर मैं कह सकता हूँ कि मुझे मानसिक स्वस्थता मिली है। घर से इस तरह आकर मैं कह सकता हूँ कि मुझे मानसिक स्वस्थता मिली है। यद्यपि ऐसे क्षण आते हैं जब घर के सुखों का आकर्षण अपनी ओर खींचता है और मन में हल्की हल्की अशांति भर जाती है, फिर भी अहर्निश नूतन के सानिध्य की अनुभूति, केवल निजत्व का साहचर्य और चारों ओर जीवन को जानने की रागात्मक प्रवृत्ति, इन सब से सुस्थिति बनी रहती है। सतत परिभ्रमण करवानी एमने टेव छे। कभी एक जगह पर रही न शक्या। डिवोर्सी जीवन जीवता हता अने माँ साथे एकला ज घरे रहता हता, पण थोड़ा थोड़ा वखते गूंगळामण अनुभवता घरमां अने बहार निकली जता। એટલે જે આ વાક્ય છે કે અહર્નિશ નૂતન के सानिध्य की अनुभूति, केवल निजत्व का साहचर्य और चारों ओर के जीवन को जानने की रागात्मक प्रवृत्ति, राग, इन सब से सुस्थिति बनी रहती है। જ્યારે બહારથી માણસ ફ્રેશ થોડો વખત ફરીને પાછો આવે છે ત્યારની વાત લખી છે કે સુસ્થિતિ બની રહેતી है। પણ પાછું પહેલાં શું લખ્યું છે કે जब घर के सुखों का आकर्षण अपनी ओर खींचता है। જ્યારે અહીં છે ત્યારે ત્યાં ને જ્યારે ત્યાં છે ત્યારે અહીંનું ખેંચાણ માણસને સતાવે છે। આ મનનું હલક ડોલક સ્થિતિ એ લખી છે। मैंने अपनी यात्रा के नोट्स में कहीं लिखा है, किसी भी अपरिचित व्यक्ति से, चाहे उसकी भाषा, उसका मजहब, उसका राजनीतिक विश्वास तुमसे कितना ही भिन्न हो, यदि मुस्कुरा के मिल जाए तो जो तुम्हारी ओर हाथ बढ़ाता है वह कोरा मनुष्य होता है। कुछ ऐसी ही मुस्कुराहट की प्रतिक्रिया नाना व्यक्तियों पर मैंने लक्षित की है। यह ठीक है कि बाद में भाषा, मजहब और विश्वास के दाग उभर जाते हैं, परंतु वे सब रहती है। मुझे याद आता है कि डेल कार्नेगी का पुस्तक हाउ टू विन फ्रेंड्स एंड इन्फ्लुएंस पीपल में एक जगह उसने लिखा है, अब अपरिचित व्यक्तियों से मिलो तो उनकी ओर मुस्कुराओ। હવે જો શું કહે છે, यद्यपि लेखक एक मनोवैज्ञानिक सत्य का उद्घाटन करने में सफल हुआ है, फिर भी मनुष्यता का इस गुण का व्यापारिकता और परोक्ष लाभ की कूटनीति से संबंध जोड़कर उसने एक अबोध सत्कौमार्य को कटे फटे हाथों से ग्रहण करने की चेष्टा की है। वह मुस्कुराहट जो तहों में छिपे हुए मनुष्यता को निखार कर बाहर ले आती है, यदि सउद्देश्य हो तो वह उसके सौंदर्य की वेश्यावृत्ति है। चली लाइन, वह मुस्कुराहट जो तहों में छिपे मनुष्यता को निखार कर बाहर ले आती है, यदि सउद्देश्य हो तो वह उसके सौंदर्य की वेश्यावृत्ति है। જે હસવું છે એ સહજ હોવું જોઈએ, અને અગર કોઈ માણસ તમને હસીને મળે છે તો એ જ મોટી વાત છે। એ શું છે, કેવો છે, એની શું માન્યતાઓ છે, બધું પછી આવે છે। એ જે હસવું, જે ઉદ્દેશ વગરનું હસવું ને મળવું જે છે એની સુંદરતા આ પેરામાં મુકાઈ છે। यदि સૌદ્દેશ્ય हो એટલે કે ડેલ કાર્નેગી જે व्यापारिकताની વાત કરે છે, કેટલી ગંદી વાત છે એ એમણે અહીં મૂકી છે। यदि સૌદ્દેશ્ય हो
तो वो हंसने की बात वेश्या बनती है। गाड़ी के सफ़र में मेरी कापरकर से जान पहचान हो गई। कोई मानस है, इनकी सरनेम है कापरकर। जहाँ पर मोतीवाला से, कन्नौर आकर कपूर से, और कल शाम को समुद्र तट पर धनंजय से। बस उसी मुस्कुराहट के बीच से साधारण चलते जीवन में ये सब के सब साधारण व्यक्ति है। इनमें किसी में भी कोई ऐसी विशेषता नहीं जो इन्हें जानने योग्य व्यक्ति बनाती हो। फिर इनसे मिलना भी किसी चयन का परिणाम नहीं, केवल आकस्मिक योग ही था। તમે ટ્રેનમાં જાઓ છો અને આકસ્મિક તમારી સામેવાળો માણસ જે છે એ શું હશે એ તમે નક્કી નથી કરતા, સિવાય કે તમે ફર્સ્ટ એસીમાં જઈને બેસો તો નસીબ તમારા। યાત્રા કરીને જે સિરિયલ આવતી હતી દૂરદર્શન પર, તમે સેકન્ડ ક્લાસમાં બેસો છો અને જાત જાતના લોકો તમારી સામે બેસે છે, કોઈ ઉદ્દેશ નથી, સહસા લોકો આવે છે, આકસ્મિક પણ તમે કોઈની સાથે રિલેટ કરો છો, એ વાત અહીં લખી છે। इनमें से किसी में भी कोई ऐसी विशेषता नहीं जो इन्हें जानने योग्य व्यक्ति बनाती हो। फिर इनसे मिलना भी किसी चयन का परिणाम नहीं, केवल आकस्मिक योग ही था। परंतु इन सब में ही एक तत्व निखर सामने आया, वह तत्व जो प्रत्येक मनुष्य में रहता है परंतु बहुत कम ही कभी व्यक्त हो पाता है, शायद सभ्यता के संस्कार के कारण। यहाँ तक कि बहुत से जानने योग्य व्यक्तियों में भी उसके दर्शन नहीं होते, और वह था मनुष्य का मनुष्य में सहज विश्वास। मनुष्य का मनुष्य में सहज विश्वास, बिना किसी आरोप के, बिना किसी बाधा के, बिना किसी कुंठा के। मनुष्य का मनुष्य में सहज विश्वास। बम्बई विक्टोरिया टर्मिनस स्टेशन पर उतरकर यह नहीं लगा कि मैं 2 वर्ष के बाद वहाँ आया हूँ। ऐसा लगा जैसे मैं दादर से वहाँ आ रहा हूँ। 2 વર્ષે મુંબઈ આવે છે, પણ એવું નથી લાગ્યું કે ઘણા વખત પછી આ શહેરમાં પાછો આવ્યો છે। समझो कारणों के छे। ऐसा लगता है कि दादर स्टेशन में वहाँ आ रहा हूँ। 2 વર્ષે આવ્યો છે પછી છતાં પણ આમાં નવું નથી લાગતું। रोज ही आता और वहाँ के जीवन के उसी तरह उबा हुआ हूँ। वही मछलियों की गंध, वही जल्दबाजी, वही सूखे मुरझाए हुए शरीर, वही कुछ खोकर उसे ढूंढने की हताश चेष्टा का सा जीवन। कहीं जाने का मन नहीं हुआ, किसी से मिलकर हृदय उत्साहित नहीं हुआ। जिस यात्रा में वहाँ के प्रत्येक जीवन में पुनरावृत्ति है, वह 2 वर्ष बाद के दिन के लिए भी उकता देने वाली थी। जो वह पुनरावृत्ति जीवन भर के लिए जा रहे हैं, उनके स्नायु में कितनी जड़ता भर गई होगी। सॉरी, એટલે કે કોઈ શહેરમાં તમે થોડા વર્ષ 2 વર્ષ પછી આવો તો તમને બધું નવું નવું લાગવું જોઈએ, પણ મુંબઈ એવું શહેર છે કે તમે અહીં ઉતરો તે છતાં એ જ ભીડ, એ જ દોડવું, એ જ માણસની અંત વગરની ભાગદોડ, એ બધાથી થકાન લાગે છે। આ શહેરને જોતા જ થકાન લાગે છે, એની અહીં વાત મૂકી છે। મને લાગે છે આજે અહીં પૂરું કરીએ। 15 મિનિટ થઈ ચૂકી છે। નમસ્કાર દોસ્તો। કમેન્ટમાં જો ટિપ્પણીઓ મળે, શું ગમ્યું શું ન ગમ્યું એવું જો જાણવા મળે તો ગમશે, જેથી હું મારી જાતને સુધારી શકું। ખૂબ ખૂબ આભાર મિત્રો।